નમસ્તે મિત્રો, તમે કોઈ વાત સાંભળો પછી તેનું શું કરો છો તે ઉપર લોકો તમારી શું કિંમત કરશે ને તેનો ખૂબ જ આધાર રહેલો છે. આ વાત સમજવા બહુ વખત પહેલાં સાંભળેલી એક વાર્તા આજે રજૂ કરવાનું મન થયું. રાજા ચંદ્રગુપ્ત મૌર્ય દેશ વિદેશના વિશિષ્ટ રમકડા ખરીદવા અને તેનો સંગ્રહ કરવાના ખૂબ શોખીન હતા. લગભગ દર અઠવાડિયે કોઈ પરદેશી સોદાગર તેમના દરબારમાં આવતો, પોતાની સાથે લઈ આવેલા રમકડા અને અન્ય કિંમતી વસ્તુઓને પ્રદર્શિત કરી તેનું વેચાણ કરતો અને ખૂબ સારું ધન કમાઈને પાછો જતો. એક દિવસ દૂર દેશથી કોઈ સોદાગર તેમના રાજ્યમાં આવ્યો અને ત્યાંની બજારમાં તેણે લાવેલી વસ્તુ વેચવા લાગ્યો. એક દરબારીએ રાજા ચંદ્રગુપ્તને આ સોદાગર વિશે વાત કરતાં કહ્યું કે રાજન, આ સોદાગર એવું જણાવી રહ્યો હતો કે તેની પાસે જે વસ્તુઓ છે ને તેવી રાજાના ખજાનામાં પણ નહીં હોય અને તેવી વસ્તુ બીજા કોઈ વેપારી પાસે પણ નહીં હોય. રાજાએ પેલા સોદાગરને રાજ દરબારમાં માનભેર લઈ આવવા ફરમાન કર્યું. એટલે બીજે દિવસે પેલા સોદાગરને રાજાની સામે રાજ દરબારમાં લઈ આવ્યા. રાજાએ તેનું સ્વાગત કરતાં કહ્યું કે તમે જે અણમોલ વસ્તુઓની બજારમાં વાત કરતા હતા તે મને બતાવો અને જણાવો કે તે અન્ય કરતાં કેવી રીતે અલગ છે અને મારા ખજાનામાં કેમ નહીં હોય. પેલા સરદારે પોતાના થેલામાંથી 3 ઢીંગલા રાજા સામે દરબારમાં મૂક્યા, જે દેખાવમાં એકદમ સરખા હતા. પછી સોદાગર બોલ્યો કે આ 3 ઢીંગલા દેખાય છે તો એક સરખા, પણ મેં તેમની કિંમત અલગ રાખી છે. આ જે પહેલો ઢીંગલો 1 લાખ સોના મોરની કિંમતનો છે, આ બીજો ઢીંગલો માત્ર 1000 સોના મોરની કિંમતનો છે અને આ ત્રીજો ઢીંગલો તો માત્ર 1 સોના મોરની કિંમતનો છે. રાજા ચંદ્રગુપ્ત આ સાંભળી ચકિત થઈ ગયા. તેમણે 3 ઢીંગલા એક પછી એક હાથમાં લઈ આમ તેમ ફરી આજુબાજુ ફરાવીને જોયા, પણ એમને કોઈ ફરક જ ના દેખાયો. અન્ય પ્રધાનોએ પણ બધા જ ઢીંગલા ફેરવીને જોયા, પણ તેમને પણ કોઈ ફરક ના દેખાયો. સોદાગર બોલ્યો કે જો તમારા દરબારમાંથી કોઈ સાચી રીતે પારખી તેમાંનો ફરક બતાવશે ને જો આ ઢીંગલાઓનો, તો હું આ બધા ઢીંગલા તમને ભેટ આપી દઈશ. રાજાએ પોતાના મુખ્ય પ્રધાન ચાણક્યને બોલાવી આખી વાત કરી. ચાણક્યએ આ ઢીંગલા વારાફરતી પોતાના હાથમાં લઈ આમ તેમ ફરક બરાબર નિરીક્ષણ કર્યું. પછી તેમણે દરબારને લાંબા પણ એકદમ પાતળા સોય જેવા 3 તણખલા લઈ આવવા કહ્યું. દરવાન જેવો તણખલા લઈ આવ્યો એટલે તેમણે ત્રીજા ઢીંગલાને ઉચકી તેના કાનમાં એક નાનું કાણું હતું, તેમાં એક તણખલું નાખ્યું તો ઢીંગલાના મોઢામાંથી બહાર નીકળ્યું અને મોઢું ખોલીને હલવા લાગ્યું. પછી તેમણે બીજા ઢીંગલાને હાથમાં લઈ તેના કાનમાં પણ જે કાણું હતું તેમાં બીજું તણખલું નાખ્યું તો તે બીજા કાનમાંથી બહાર નીકળ્યું. અંતે ચાણક્યએ સૌથી કિંમતી પહેલા ઢીંગલાને હાથમાં લઈ તેના કાનમાં રહેલા કાણામાં તણખલું નાખ્યું ને તો એ તણખલું બહાર ના આવ્યું, એના પેટમાં જતું રહ્યું. પછી ચાણક્યએ રાજાને કહ્યું કે રાજન, આ સોદાગર ખરેખર ખૂબ હોશિયાર કારીગર છે અને તેણે આ ઢીંગલાઓની કિંમત ખરેખર બરાબર જ રાખી છે. રાજાએ આ વાત વિગતવાર સમજાવવા કહેતા ચાણક્ય બોલ્યા, રાજન, જે પહેલાં 1 સોના મોરની ઢીંગલો હતો ને તેવું દર્શાવે છે કે આ વ્યક્તિ એવી છે જે કોઈ પણ વાત કાને પડશે ને એટલે સમજ્યા વગર તે આવી વાત અન્યને કરી દેશે અને કદાચ તેમાં પોતાની મરજીથી બીજી વાતો પણ ઉમેરી દેશે. એટલે આવી વ્યક્તિ ભરોસાના લાયક જ નથી હોતી અને એટલે તેમની કિંમત સમાજમાં નજીવી હોય છે. જે બીજા ઢીંગલાની કિંમત 1000 સોના મોર રાખી છે ને આ વ્યક્તિએ, તે એવી વ્યક્તિ દર્શાવે છે કે જે કોઈ વાત એક કાને તો સાંભળે છે પણ બીજા કાનેથી બહાર કાઢી નાખે છે. એને પોતાની જાતમાં જ મસ્ત રહે છે, તે વાતનું વતેસર બિલકુલ નથી કરતા અને એટલે સમાજમાં તેમની કિંમત થોડી વધુ હોય છે. પણ જો સૌથી વધારે કિંમતનો ઢીંગલો છે ને તે એવી વ્યક્તિનું પ્રતીક છે જે કોઈ વાત સાંભળે તો પોતાની અંદર ભરી લે છે, તેને બરાબર ચકાસે છે, એનું પૃથક્કરણ કરી તેનો જરૂરી ઉપયોગ કરે છે અને કામનું હોય ના હોય ને તો પોતાની અંદર ધરવી દે છે. આવા વ્યક્તિ ખૂબ ઓછા હોય છે અને તેથી જ
તેમની કિંમત સમાજમાં બહુ ઊંચી હોય છે. સોદાગર ચાણક્યની આખી વાત સાંભળી બોલ્યો, અદ્ભુત! આજ સુધી ઘણા રાજ્યોમાં હું આ ઢીંગલા બતાવી આવ્યો છું, પણ કોઈ આમાંનો ફરક નથી બતાવી શક્યું. પણ આજે ચાણક્યજીએ જે ફરક બતાવી અને અલગ અલગ કિંમતનો મર્મ પણ ખૂબ સુંદર રીતે જણાવ્યો ને, તે અદ્ભુત છે. અને એટલે હું આ ઢીંગલા હવે આપને ભેટ આપું છું. જોયું મિત્રો, સાંભળેલી વાતનો આપણે ઉપયોગ કેવી રીતે કરીએ છીએ ને, તે સમાજમાં આપણી કિંમતને નક્કી કરશે કે તે કેટલી હશે. તમે આમાંથી કયા ઢીંગલાની જેમ વર્તો છો? વિચારો અને તે પ્રમાણે જરૂરી પરિવર્તન કરીને તમારી વેલ્યુ સમાજમાં વધારો. આ વિડીયોમાં જણાવેલ સંદેશ સાથે જો તમે સંમત હો તો આ વિડીયોને લાઈક કરો, અન્યને પણ મોકલો, જેથી તેઓ પણ આ વાતને સમજી પોતાના જીવનમાં ઉતારે. મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરશો તથા કરાવશો તેવી આપને નમ્ર વિનંતી છે. આવતા અઠવાડિયે એક નવી મોટિવેશનલ વાર્તા સાથે હું નિલેશ ખીમસરિયા આપને ફરી મળીશ. ત્યાં સુધી રજા આપશો. આવજો.